રાજકોટ શહેરમાં ગતરોજ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે 8 ગૌરક્ષકો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જેમાં એક ગભરુભાઈ નામના ગૌરક્ષકનું મોત નિપજતા રાજ્યભરના ગૌરક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો છે, જેને કારણે આજે જેતપુરના ગૌસેવકો દ્વારા શહેરના તીનબત્તી ચોક વિસ્તારમાંથી એક રેલી કાઢી રાજકોટ કલેક્ટર હાય હાય, કથિરિયા હાય હાયના નારા લગાવી તાલુકા સેવા સદન પાસે હાઈવે પર ટાયરો સળગાવી રસ્તો ચક્કા જામ કરીને ગભરુભાઈ અમર રહોના નારા લગાવ્યા અને મામલતદારને આવેદનપત્ર આપી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી અને જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગૌરક્ષકો જલદ આંદોલન ચલાવવાની ચીમકી આપી હતી। આજે તારીખ 29 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે જંતર મંતર પર ગૌ સેવકો અને સાધુ સંતો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનું એવું અનશન ઉપર બેઠા હતા અને એ અનુસંધાને રાજકોટમાં એક રેલી આપી હતી અને એમાં આવેદનપત્ર આપ્યું હતું અને અલ્ટિમેટમ આપ્યું હતું કે 24 કલાકની અંદર આ વસ્તુ કરવામાં નહીં આવે તો અમે 8 લોકો સામૂહિક વિસ્પાન કરશું અને તંત્રએ નિંભર તંત્રએ કોઈ એની નોંધ ન લીધી અને એના હિસાબે આ એક ગૌ સેવક ગભરુભાઈ ભરવાડ છે એમનો જીવ ગયો છે। આનાથી પણ જલદમાં જલદ આંદોલન આપવામાં આવશે અને ગામે ગામ અને પૂરા ભારતની અંદર ચક્કાજામ રોડ ચક્કાજામ કરવામાં આવશે અને અતિ ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે। ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો અને ગૌ હત્યા સંપૂર્ણપણે બંધ હોવી જોઈએ। હરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર।